काल व्याल मुखग्रास त्रास निर्णास हेतवे श्रीमद् भागवतम शास्त्रम कलोकीरेण भाषितम। कालरूपी सर्पना ग्रास थवाना ત્રાસમાંથી જો છૂટવું હોય ને તો એક ભાગવત શાસ્ત્ર એવું છે જે કરોડો સૂર્યનું તેજ ભેગું થાય ને તો એની પાસે ટૂંકું પડે, અને કાળ કોનો કોળિયો નથી કરતો, કોનો નથી કરતો, એ તો જવાનું જ છે। જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે એનું ગીતાજીમાં ભગવાને કીધું મૃત્યુ છે। જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે, જવાનું છે। સુત પુરાણી કહે છે કે હું તમને એવી કથા કહું છું એ તમે સાંભળો। એક દ્રષ્ટાંત આપ્યું છે સરસ મજાનું। ગંગાજીના કાંઠે પરીક્ષિત મહારાજ બેઠા છે અને વક્તા છે સુખદેવજી મહારાજ। એ સમયે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે છે। શું લઈને આવે છે? અમૃતનો કુંભ લઈને આવે છે। અને શું કહે છે ખબર? હે સુખદેવજી, આ પરીક્ષિતને 7મે દિવસે તક્ષક નાગ કરડવાનો છે ને, અમે એને અમૃત પાઈ દઈએ એટલે એનું મૃત્યુ નહીં થાય, કોઈ તક્ષક એને ન મારી શકે। એવું કહેવાય છે કે એ સમયે પરીક્ષિત મહારાજે ગુરુની સામે જોયું। ગુરુજી, શું તમારું છે, કેવું શું છે? તો કે ભાઈ નિર્ણય તારે કરવાનો છે। તારી પાસે 2 વસ્તુ છે, એક કથારૂપી અમૃત છે અને એક દેવતાઓ જે લાવ્યા છે ને એ અમૃત છે। હવે તારે આમાંથી કયું અમૃત પીવું એ નિર્ણય તારે કરવાનો। એકચ્યુઅલી આ ગુરુની પરીક્ષા છે પરીક્ષિત મહારાજ માટે, સુખદેવજી મહારાજ। સુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરાહ કથા શુદ્ધા પ્રયચ્છસ્વ ગૃહિત્વેવ શુભામિ। આજે દેવતાઓ છે એ અમૃતનો કુંભ લઈને ઊભા છે, અને દેવતાઓ કેવા પોતાના કાર્યને કુશળ કરવા માટે પોતે પોતાના, આપણે કહીએ ને મારું મારું હૈયારું, મારું તારું હૈયારું, મારું તારા મારું મારા બાપનું, આપણે કહીએ ને તારું ને મારું સૈયારું પણ મારું મારા બાપનું। દેવતાઓ એ ટાઈપના છે। દેવતાઓએ શું કર્યું છે? પોતાના કાર્યને સાધવા માટે એ કુશળ છે। આમાં લખ્યું છે એવું, સુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલા સુરાહ કથા શુદ્ધા પ્રયચ્છસ્વ ગૃહિત્વેવ સુધામિ। પોતાનું કાર્ય સાધવા માટે દેવતાઓ આવે છે। આ પરીક્ષિતને 7મે દિવસે તક્ષક જ ન કરડે, અને કરડે તો પણ એનું મૃત્યુ ન થાય, આ અમૃત પાઈ દો, એને અમર થઈ જશે। સુખદેવજી મહારાજ જાણે છે કે આ દેવતાઓ સ્વાર્થી છે, પણ છતાં એ પરીક્ષિતને પૂછ્યું તારે શું કરવું છે? તો કે મને થોડી ખબર છે, તમે ગુરુદેવ છો, તમે કયો મને કયો અમૃત મારે પીવું જોઈએ? તો કે રાજા, એક અમૃત તને દીર્ઘજીવી બનાવશે અને એક અમૃત તને દિવ્ય જીવી બનાવશે, તારે કયું પીવું છે બોલ હવે? તો કે એનો તફાવત મને કયો। इतना भेद गुरुजी हमको बताओ, समझ पकड़
ગુરુ મોરી બૈયા રે ઓ જી ઓ હે ગુરુજી મને થોડી ખબર છે કે આનો ભેદ શું છે એટલે ગુરુ જીવનમાં એક ગુરુ હોવા જોઈએ ગુરુ હોવા જોઈએ અને ગુરુ થયા પછી ગુરુની જવાબદારી થઈ જાય કે શિષ્યની તમામ સંકટ સમયે એની મદદ કરવી इतना भेद गुरुजी हमको बताओ समझ पकड़ गुरु मोरी भैया रे ओ જી હો અને ઉદાહરણ શું આપ્યું જો સુખદેવજી મહારાજે પરીક્ષિત શું કે સુખદેવજીને जल केरी मछली जल मावियाणी जल केरी मछली जल मावियाणी डाय माँ कहाँ से पधराया रे ओ જી हो जड़नी माछली होय ने जड़मां ज ઈંડું મૂકે ને બરાબર છે ને પણ એ ઈંડું એ માછલીમાં પધરાવવા કોણ ગયું તું એમ કે છે પરીક્ષિત કે છે એ રે ઈંડામાં એ છીંડા નોતા ભાઈ રે ઈંડામાં એ ઈંડામાં કે કોઈ કાણું હતું કે કોઈ શ્વાસ પૂરી શકે એવું હતું ગુરુજી એ પવન એમાં કહા સે પધરાયા રે ओ जी हो इतना भेद गुरुजी हमको बताओ समझ पकड़ गुरु मोरी भैया रे हो આપણે મહાત્મ્ય આજ સાંજે પૂરું કરવાનું છે આજ માતમની કથા પૂરી કરવાની છે ને આપણે મને એમ લાગે આવું આ કથા આપણે આ પ્રવાહે હાલીએ તો કાલે માતમ પૂરું થાય નહીં હો દેશી ભાષામાં માતમ આમ એનું નામ છે મહાત્મ્ય બરાબર ને સુખદેવજી મહારાજ કહે છે રાજન આ અમૃત છે તને દીર્ઘજીવી બનાવશે તું લાંબો સમય સુધી જીવી શકીશ અને આ કથામૃત છે ને એ તને દિવ્ય જીવી બનાવશે તું અમર આમ અમર થઈ જાય